જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. વરસાદ ચાલુ છે અને જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, આજે આપણે એક નવીન વેરાયટી આઈટમ બનાવવાની છે વિચામાં. જોઈ લો, વરસાદ ચાલુ છે, જોવું આમ. ચાલો, જય માતાજી મિત્રો. જો આજે આપણે નવીન વસ્તુ બનાવવાનું છે, અડદના પાપડની મસાલા પાપડ. તો બ્લોકમાં બનાવી દો મિત્રો. આ છે ગાંઠિયા બાલાજીના. આ અડદના પાપડ અને આ શીંગ, કાકડી, ટમેટા અને ડુંગળી અને લીંબુઓ. ચાલો મિત્રો, તો આપણે આ બકાલું બધું સુધારી નાખીશું અને આપણે મસ્ત મજાનું આજે મસાલા પાપડ બનાવવાના છે, જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે અમે કાકડી સુધારી છે. પહેલાં આ છે કાકડી મિત્રો. કાકડી સુધારી નાખું છું. થોડી ખોટી છે પણ ઝીણી ઝીણી સુધારવાની. તો ચાલો મિત્રો, હવે આપણે સુધારવાની ડુંગળી. ટમેટા. ટમેટાને પણ ઝીણા ઝીણા સુધારવાના. ચાલો, તો મિત્રો આમાં નાખવાનું એક લીંબુ. ચાલો, હવે આમાં નાખી દેવાની આપણે આલુ સેવ. આ કઈ ગાંઠિયા કહેવાય, જોઈ શકો. હવે આમાં નાખી દેવાની શીંગ. એમાં નમક મીઠું નાખવાનું, જેવું તમે ખારું ખાતા હોય જેવું મોડું. એમાં નાખી દેવાનું કાશ્મીરી મરચું. તો આપણો મસાલો મિત્રો ચમચા થઈ ગયો છે. ચાલો, બસ. તો જો મિત્રો, આ મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે આમાં બધી વસ્તુનો. અને હવે આપણે આના બે પાપડના કટકા કરી નાખવાના આ રીતે. તમારે જેટલા બનાવવા હોય એટલા પાપડના કટકા કરી નાખવાના. લઈ શકો છો, પાપડના કટકા ચાલુ છે. સાથે બે ને ત્રણ નાખો તો આવે. ચાલો મિત્રો, પાપડના કટકા થઈ ગયા. તો આપણે મિત્રો તાવડે મૂકી દીધી છે ગરમ કરવા. અને હવે આપણે આના પાપડ શેકવાના છે. જોઈ શકો છો, પાપડ આવી ગયા છે શેકવા. ચાલો, તો પાપડ શેકવાનું શરૂ થઈ ગયું છે મિત્રો.
હવે છે ને એને આમ વાળી નાખવાનો, જો ગરમા ગરમ જ લેવાનો અને આમ વાળી દેવાના, જો આ રીતે. તો ચાલો મિત્રો, જો આપણે આ ભૂંગળા વાળી વાળ્યા છે આ રીતે, હવે એમાં મસાલો ભરી વાળવાનો, જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, જો આ મસાલા મિત્રો પાપડ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ જો તમે, 1 નંબર બની ગયા છે. બધામાં મસાલો ભરી વાળ્યો છે, જોઈ શકો છો તમે. અને મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકા, બાય બાય.